સાદું વ્યાજ નેક્સ્ટ ચેપ્ટર સેશન નંબર 1. સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ. વેરી ઇઝી. શું આપણે વસ્તુઓમાં ધ્યાનમાં રાખવી જોઈએ સાદા વ્યાજમાં? સાદું વ્યાજ મીન્સ સિમ્પલ ઇન્ટરેસ્ટ. તો જો સાદું વ્યાજ શોધવા માટે સિમ્પલ ઇન્ટરેસ્ટ માટે એક સિમ્પલ ફોર્મ્યુલા છે. સાદું વ્યાજ બરાબર PRN છેદમાં 100. જેના લોકો આ ફોર્મ્યુલાથી કરતા હોય ક્વેશ્ચન એના સિલેક્શન ના થતા હોય એવી એક ફોર્મ્યુલા છે. તો P એટલે કે મૂળ રકમ. આને એક દેશી મેથડ કહેવાય જે આ નોર્મલી બધા કરતા હોય પણ આપણે એડવાન્સ મેથડથી પ્રશ્નો કરીશું. ટકાવારી R એટલે નંબર ઓફ યર, R ઓર T લખો તમે. T એટલે ટાઈમ પીરિયડ, T એટલે કે સમયગાળો, રાઈટ. અને SI એટલે કે સાદું વ્યાજ. અલ્ટિમેટ અહીંયા ચાર વસ્તુ હોય. P એટલે મૂળ રકમ, R એટલે ટકાવારી, T એટલે સમયગાળો અને SI એટલે સાદું વ્યાજ. ખાસ ધ્યાન રાખવાનું કે સાદું વ્યાજ દરેક વર્ષ માટે સરખું જ રહે. હંમેશા સાદું વ્યાજ છે તે દરેક વર્ષ માટે સરખું જ રહે. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં ઘણીવાર તમને દિવસો આપેલા હોય તો તેને વર્ષમાં ફેરવવું પડે. તો વર્ષ બરાબર જે કંઈ પણ આપેલ દિવસ હોય, આપેલ દિવસ ભાગ્યા 365 કરવાથી વર્ષ મળી જાય. એવી જ રીતે દિવસ જો મહિના આપેલા હોય તો વર્ષ બરાબર શું થઈ જાય? આપેલ મહિના છેદમાં 12. તો એ વર્ષમાં ફરી જશે. કારણ કે ટકાવારી હંમેશા વાર્ષિક હોય. જે કંઈ પણ ટકાવારી તમને આપેલી હોય તે હંમેશા વાર્ષિક હોય. તેટલા માટે આપણે જે મેં તમને કીધું તેમ એડવાન્સ મેથડથી પ્રશ્નો સોલ્વ કરવાના છે તેના માટે આપણે RT% મેથડ આપણે યુઝ કરશે. RT% મેથડ આપણે આ મેથડથી બધા પ્રશ્નો સોલ્વ કરીશું. RT% મેથડ શું છે? RT% કેવી રીતે મળે? તો કે રેટ એટલે કે ટકાવારી ઇન્ટુ ટાઈમ પીરિયડ મળશે તમને RT%. રેટ ઇન્ટુ ટાઈમ પીરિયડ મળશે RT%. જેમ કે એક્ઝામ્પલ તમને આપું એક કે ભાઈ 10,000 રૂપિયા કોઈ મૂળ રકમ છે. ફોર એક્ઝામ્પલ મૂળ રકમ છે 10,000 રૂપિયા. સમજો સર. ટકાવારી છે ફોર એક્ઝામ્પલ 10%. 3 વર્ષનું સાદું વ્યાજ જોઈએ. 3 વર્ષનું સાદું વ્યાજ ફોર એક્ઝામ્પલ. તો નોર્મલી મેથડથી ઘણા લોકો કરતા હોય પરંતુ આપણે એને એડવાન્સ મેથડથી કેવી રીતે કરી શકીએ? તો કે 10% છે 3 વર્ષ માટે, તો RT થઈ જાય 30%. 10 ગુણ્યા 3 30%. ડાયરેક્ટલી આના પર 30% લગાડી દો. આના પર ડાયરેક્ટલી 30%. તો RT કેટલો થયો? 30%. તો ડાયરેક્ટલી 1000 ઉપર 30% લગાડી દો તો તમે સાદું વ્યાજ મળી જાય 3000. અને બાકી તમે જોવા જાઓ તો 10,000 પર 10% એટલે કે એક વર્ષનું ફર્સ્ટ યરનું 1000 રૂપિયા વ્યાજ દરેક વર્ષ માટે સાદું વ્યાજ સરખું જ રહે. બીજા વર્ષે 1000 અને ત્રીજા વર્ષે 1000. તો એ તમને 3000 જ મળે. પણ અહીંયા આપણે સમય બચાવી શકીએ. એવી જ રીતે ફોર એક્ઝામ્પલ કોઈ મૂળ રકમ હોય 10,000 રૂપિયા, એમાં અલગ અલગ ટકાવારી આપી હોય. ભાઈ ફર્સ્ટ યર માટે 10%, સેકન્ડ યર માટે 20%, થર્ડ યર માટે 30%. 3 વર્ષના વ્યાજમાં પહેલા વર્ષે 10%, બીજા વર્ષે 20% અને ત્રીજા વર્ષે 30%. તો અલગ અલગ શોધવાની જરૂર જરાય નથી. સાદા વ્યાજનો ક્વેશ્ચન છે તો 10 ને 20 30 ને 30 60. ડાયરેક્ટલી આના પર RT લગાડી દો 60%. એટલે આપણે 10,000 રૂપિયા 60% લગાડી દે એટલે વ્યાજ થઈ ગયું કેટલું? 6,000. તો એકદમ ક્વિકલી આપણો જવાબ આવી જાય કોઈ પણ ફોર્મ્યુલા લખ્યા વગર, રાઈટ. હાફ પેજ ઉપર કોરું મૂકજો અને પેલા જે મેં એક્સપ્લેન કર્યું છે એ લખવાનું છે. ત્યાં નીચે આ લખી લ્યો. હાફ પેજ કોરું મૂકીને પેલા આને લખી લ્યો, કારણ કે ઓલી સ્ક્રીન કરીશ તો આવી જશે. ઉપર હાફ પેજ કોરું મૂકી દો, એની નીચે આને લખી લ્યો, પછી ઓલું હમણાં પાછું કરીશું. અલ્ટિમેટ જે RT છે તે શું છે? તો એકચ્યુઅલમાં ઇફેક્ટિવ રેટ એટલે
સિંગલ વ્યાજનો દર, અલગ અલગ વ્યાજના દર હોય એનો સિંગલ દર એટલે ઇફેક્ટિવ રેટ. તમે 3 વર્ષ માટે 10%, 10%, 10% આપણે શોધવા જઈએ ને કરતા ડાયરેક્ટલી 30%, એટલે વાત પડી હતી. લખાઈ ગયું? હા, હવે આ લખી લેજો ઉપરનો જે હાફ પેજ તમે જોયું તેમાં. ઠીક છે. જેમ કે પ્રશ્ન આપ્યો છે આપણે 25,000 રૂપિયાનું 3 વર્ષ માટે 10% લેખે સાદું વ્યાજ જોઈ છે. તો 3 વર્ષ માટે 10% લેખે આરટી થઈ ગયો 30%, એટલે 25,000 રૂપિયા પર 30% ગણવાના છે. તો 25,000 માં 30%, હંમેશા ધ્યાનમાં રાખો કે જે રકમ છે તેના પર 30% ગણવા છે અલ્ટિમેટ. તો ખાસ ધ્યાન રાખો કે ટકાવારીના લીધે 2 0 કેન્સલ થઈ જાય, 2 0, એટલે 25 તેરી 75 અને 1 0 આનો વધશે ને 1 0 અહીંયા વધશે, એટલે કે સીધું વ્યાજ મળી જાય 7,500. કોઈ ફોર્મ્યુલા લખ્યા વગર, ફોર્મ્યુલા લખવાની કોઈ જરૂર ના પડે. જેમ કીધું 5 વર્ષમાં 9%ના દરે મૂળ રકમ પર 4,016.25 રૂપિયાનું સરળ વ્યાજ હતું. તો મૂળ રકમ શોધો. તો જે વ્યાજ છે તે તો શું હોય? આરટી હોય ને. તો આનો આરટી કેટલો? 45% થાય. 5 વર્ષ 9%, એટલે 45% થાય. તો 45% રકમ તમને ખબર છે 4016.25. તો 100% કેટલી હશે? હંમેશા મેં તમને કીધું છે એપ્રોક્સિમેટ આન્સરને ફોલો કરો. એપ્રોક્સિમેટ. તો અહીંયા તમે જોવા જાઓ તો 45ના બમણાથી વધારે છે, બમણાથી વધારે, એટલે બમણા કરો તો 90 થાય ને. આપણે તો અહીંયા 100 જોઈ છે, એટલે 45ના બમણાથી વધારે, એટલે આના બમણા કરો એટલે શું થશે? 8,032 એપ્રોક્સિમેટલી 8,032. અને પછી હવે આમાં શું થાય છે? હજી કદાચ 8,032, 8,000 ઉપરવાળા 2-3 ઓપ્શન જો એકાદ ઓપ્શન તમને વિકલ્પો કંઈક આ રીતે તમને આપ્યા હોય 8,925, ઓપ્શન બી કે ભાઈ 7,925, ઓપ્શન સી 10,925, ઓપ્શન ડી 5,925. તો તમને ખ્યાલ આવી જ જાય કે 8,000 થી મોટો, થોડો ઘણો મોટો હોય તે જવાબ, તો સીધું ખ્યાલ આવી જાય. પણ જો વિકલ્પની અંદર વધારે પડતા જો 8,000 થી મોટા અને 9,000ની આસપાસના ઓપ્શન આપ્યા હોય તો તમારે વધારે વિચારવું પડે. તો હજી વધારે શું વિચારી શકો તમે અહીંયા? તો કે આ 45 છે, 45ના 100 કર્યા, ડબલ કેટલા? 90 થયા. તો હજી 10નો મેળ કરવાનો ને, હજી 10 કરવાનો મેળ. એનો મતલબ શું થયો? આનો ચોથો ભાગ, આનો ચોથો એપ્રોક્સિમેટલી આનો ચોથો ભાગ કહેવાય ને. તો આનો ચોથો ભાગ એટલે 1000. તો 1000, તો એનો મતલબ આપણો આન્સર છે તે એપ્રોક્સિમેટલી 9,000ની આસપાસ હોવો જોઈએ. એ ફાઇનલ થઈ ગયું. 9,000ની આસપાસ વાળો ઓપ્શન વિકલ્પ માર્ક કરી શકો તમે. સમજાણું? એટલે એવી રીતના હોરિઝોન્ટલ વર્ટિકલ કોમ્બિનેશન કોઈ પણ વિચારી લેવાનું. તમે એને મેન્યુઅલી કરવા જાવ તો ભેગું નહીં જ થાય એક્ઝામમાં. ખાસ ધ્યાન રાખજો. લખી લ્યો ભાઈ. બહુ અટપટી ટકાવારી આપતા બી નથી, એટલે કંઈ તમારે બહુ વધારે ટેન્શન બી નહીં.
આપે તો ચિંતા કરવા જેવું કાંઈ છે નહીં, એપ્રોક્સિમેટ વેલ્યુથી કરવાની હેબિટ પાડવાની. કોઈ ડાઉટ? ક્લિયર? આમાં ડેટ આપેલી છે આપણે કે 7 જાન્યુઆરીથી 21 માર્ચ સુધીનું સાદું વ્યાજ જોઈએ છે આપણે 50,000નું 15% લેખે. તો 7 જાન્યુઆરીથી 21 માર્ચ આપણે અહીંયા પહેલા દિવસો ગણવા પડે. વચ્ચે જેટલા પણ મહિના આવતા હોય તે લખી લેવાના. ફેબ્રુઆરી વચ્ચે આવશે. દિવસો કેવી રીતે ગણવાના? તો કે પહેલો જે મહિનો છે જાન્યુઆરી, તો જાન્યુઆરીમાં કુલ દિવસ કેટલા હોય? 31. તેમાંથી આપેલી તારીખને બાદ કરી નાખો એટલે પહેલા મહિનાના 24 દિવસ કન્સિડર કરવાના. દિવસો કેમ ગણવા તે ખાસ ધ્યાન રાખજો. ઉપરનો જે પહેલો મહિનો હોય તેના કુલ દિવસમાંથી આપેલી તારીખ બાદ કરવી. વચ્ચે જેટલા પણ મહિના આવતા હોય તેના પૂરેપૂરા દિવસ ધ્યાનમાં લેવાના 28. છેલ્લો મહિનો છે તેની આપેલી તારીખ જ ધ્યાનમાં લેવાની. આ થઈ ગયા 73 દિવસ. જેમ તમને ખબર છે કે વ્યાજનો દર હંમેશા વાર્ષિક હોય તો 73 દિવસને વર્ષમાં ફેરવવું પડશે. વર્ષમાં કેવી રીતે ફરી જશે? આપેલ દિવસો ભાગ્યા 365. આઈ ટોલ્ડ યુ. એટલે 1/5 વર્ષ, અલ્ટિમેટ 1/5 વર્ષ થયું. હવે આનો આરટી કેટલો થશે? આનો આરટી 15% 1/5 વર્ષ. અલ્ટિમેટ કેટલો થશે આરટી? 3%. તો જસ્ટ તમારે 50,000 રૂપિયા જે રકમ આપી છે તેના પર શું કરવાનું છે? 3%. ટકાવારીની હિસાબે 2 0 કેન્સલ, જવાબ મળી જશે 1500. વેરી ઇઝીલી. હંમેશા આરટી % મેથડથી ફોલો કરવું. કોઈ ડાઉટ? આમાં એમ કહે છે આપણે 5,000 રૂપિયાનું 3 વર્ષ 4 મહિના માટે 12% લેખે સાદું વ્યાજ જોઈ છે. તો 3 વર્ષ તો 4 મહિના એટલે 4/12 વર્ષ કહેવાય. આને શું કહેવાય? 1/3. તો 3 તેરી 9 ને 1 10. અલ્ટિમેટ 10/3 વર્ષનું વ્યાજ જોઈ છે ને આપણે. અલ્ટિમેટ રાઈટ ના. 3 વર્ષ 4 મહિનાનો મતલબ શું થાય? 10/3 years. કેવી રીતે? 3 વર્ષ 4 મહિના એટલે 4/12 1/3. 3 તેરી 9 ને 1 10/3. ટકાવારી છે 12%. તો આનો આરટી કેટલો મળશે તમને? આરટી %. આ બધું ઓરલી કરો ના, લખવાની પછી જરૂર ના હોય એક્ઝામમાં. તો આ મળશે તમને 40%. તો અલ્ટિમેટ તમારે 5,000 ઉપર 40% કરવાનું છે. 5,000ના 40% કરવા છે એટલે શું થઈ જશે? સીધું 2,000. ટકાવારીની હિસાબે 2 0 કેન્સલ. 5 ચોકુ 20 ને 2 મીંડા બીજું. બેસ્ટ મેથડ. કોઈ ફોર્મ્યુલા લખવી ના પડે. આ તો સમજાવવા માટે મેં આમાં ઘણું બધું લખ્યું છે. બાકી એક્ઝામમાં તો સીધું આવ્યું હોય તો ઓરલી થઈ જાય, લખવાની કઈ જરૂર જ ના પડે. ઠીક છે. કેટલા વર્ષમાં? બહુ સરસ પ્રશ્ન. કેટલા વર્ષમાં 12% સાદા વ્યાજે કોઈ એક રકમ 4 ગણી થઈ જાય? કોઈ રકમ એટલે કે પ્રિન્સિપલ 100 રૂપિયા છે
તે 4 ગણા થઈ જાય રકમ. રકમને એમાઉન્ટ કહેવાય. રકમ રકમ એટલે મૂળ રકમ પ્લસ વ્યાજ. ખાસ ધ્યાન રાખવાનું. રકમ 4 ગણી થઈ જાય તો અહીંયા સાદું વ્યાજ 300 રૂપિયા મળ્યું હોય એવું કહી શકીએ આપણે. કોઈ રકમ 4 ગણી થઈ જાય એટલે 100 વાળા 4 ગણા થઈ જાય એટલે 400 અને 100. ક્યારે પણ 4 ગણી 5 ગણી એવો પ્રશ્ન આવે તો મૂળ રકમ 100 ધારી લેવાની. તો 100 વાળા 400 થઈ જવા જોઈએ. જેમાં ટકાવારી આપણે કીધું છે 12% અને ટાઈમ પીરિયડ આપણે શોધવાનો છે. તો ટી શું થઈ જશે? એક્સ. હવે ફોર્મ્યુલા તમને યાદ છે લખવાની ને એક્ઝામમાં. સાદું વ્યાજ બરાબર પી આર ટી છેદમાં 100. આ ખાલી મનમાં રાખવાની હોય, લખવાના બેસે ઘણો સમય વહી જાય ખોટે ખોટો. એ શું થશે? 300 સાદું વ્યાજ પ્રિન્સિપલ 100 ટકાવારી 12 ટી એક્સ છેદમાં 100. 100 કેન્સલ તો એક્સ મળી જશે તમને 25. ક્લિયર છે? એવી જ રીતે કે છે વાર્ષિક કેટલા દરે 10 વર્ષમાં કોઈ રકમ 3 ગણી થઈ જાય. રકમ અગેન 100 રૂપિયા ધારી લેશું આપણે. 3 ગણી થઈ જાય એટલે કે 300 રૂપિયા. 300 રૂપિયા રકમ થશે એટલે કે એમાઉન્ટ. તો સાદું વ્યાજ કેટલું મળ્યું કહેવાય? 200. 100 ને 200 300 થઈ ગયા ને. આમાં આપણે આર શોધવાનો છે તો એને ધારી લેશું એક્સ અને ટી આપણે આપ્યો છે 10 વર્ષ. ફોર્મ્યુલા તમને ખબર જ છે. સાદું વ્યાજ બરાબર મૂળ રકમ ગુણ્યા ટકાવારી ગુણ્યા ટાઈમ પીરિયડ છેદમાં 100. એટલે એક્સ બરાબર મળી જશે 20%. 0 0 કેન્સલ. ક્લિયર? અપૂર્ણાંક મેં તમને કીધું છે ક્યારેય પણ તમને અપૂર્ણાંક જો આપેલો હોય, અપૂર્ણાંક એટલે કે અંશ અને છેદવાળી કોઈ સંખ્યા આપેલી હોય તો હંમેશા છેદમાં 100 ગુણાવી પ્રશ્ન કરવો. ક્યારે પણ અપૂર્ણાંક આપેલા હોય તો છેદમાં 100 ગુણાવીને પ્રશ્ન કરવો તો ઇઝીલી તમારો પ્રશ્ન થઈ જશે. શું કહે છે? કોઈ એક રકમ પર સાદું વ્યાજ મુદ્દલના 1/4 થાય છે. એટલે મુદ્દલ એટલે કે મૂળ રકમ. મૂળ રકમનો 1/4 કરવો છે એટલે મૂળ રકમને 400 ધારી લેશે. મૂળ રકમનું સાદું વ્યાજ 1/4 થાય છે એટલે મૂળ રકમને મેં 400 ધારી. એ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા. મૂળ રકમ આપણે 400 શું કરો ધારી? છેદમાં 4 આવશે એટલા માટે. 4 ગુણ્યા 100 400. એનો 1/4 સાદું વ્યાજ એટલે સાદું વ્યાજ થઈ જશે 100 રૂપિયા. ટકાવારી અને ટાઈમ પીરિયડ બે સમાન છે એટલે એક્સ એક્સ. ફોર્મ્યુલા લગાવી દો. સાદું અહીંયા એમાઉન્ટ નથી, ખાસ ધ્યાન રાખજો. સાદું વ્યાજ થાય છે એમ કીધું છે આપણે. જો એમાઉન્ટ કીધી હોય તો આપણે રકમ કીધી હોય તો આપણે જે રકમ મળે તેમાંથી પ્રિન્સિપલ બાદ કરીએ તો સાદું વ્યાજ મળે. તો સાદું વ્યાજ બરાબર પી 400 ટકાવારી એક્સ ટાઈમ પીરિયડ પણ એક્સ છેદમાં 100. 2 0 કેન્સલ. 4 અને ભાગશે એટલે 25. તો એક્સના વર્ગ બરાબર 25. તો એક્સની કિંમત તમને મળી જશે 5 વેરી ઇઝીલી.
ઠીક છે, કરો એ જ પ્રકારનો એક પ્રશ્ન છે. ડન. તો આમાં શું કહે છે, સાદું વ્યાજ છે તે મૂળ રકમના 9/16 ગણું થાય છે. તો મુદ્દલ આપણે ધારી લેશું 1600, કારણ કે છેદમાં 16 છે. તો સાદું વ્યાજ થઈ જશે 900. અગેન ટકાવારી અને ટાઈમ પીરિયડ બે શું કીધું છે, સરખું. ફોર્મ્યુલા થશે તમારી સાદું વ્યાજ બરાબર મુદ્દલ ગુણ્યા ટકાવારી ગુણ્યા ટાઈમ પીરિયડ છેદમાં 100. 2 0 કેન્સલ. તો એક્સના વર્ગ બરાબર 16 અહીં જશે એટલે છેદમાં આવી જશે. તો શું થશે, 900/16. વર્ગ કાઢવા માટે સામેની બાજુમાં વર્ગમૂળ, વર્ગ કાઢવા માટે સામે વર્ગમૂળ, અને વર્ગમૂળની બહાર કાઢશો એટલે શું થશે, 30/4 એટલે કે 7.5. ટકાવારીનો દર શું હશે, 7.5%. ક્લિયર? આજ માટે આટલું રાખશે.